ઈશ્વર સારા માણસોની પરીક્ષા શું કામ લે છે? એક નાનકડા ગામમાં હરિદાસ નામનો માણસ રહેતો હતો. તે ખૂબ જ સારો, સત્યવાદી અને દયાળુ હતો. ક્યારેય ખોટું બોલતો નહીં, ક્યારેય કોઈનું ખરાબ વિચારે નહીં. ગામના લોકો કહેતા, હરિદાસ જેટલો સારો માણસ બીજો કોઈ નથી. તે રોજ ઈશ્વરની પ્રાર્થના કરતો અને કહેતો, હે પ્રભુ, તું મને હંમેશા સાચા રસ્તે રાખજે. મુશ્કેલીઓની શરૂઆત. એક સમય એવો આવ્યો કે હરિદાસના જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવવા લાગી. સારી પાક છતાં ખેતરમાં નુકસાન, ઘરમાં રોગ, કામમાં અડચણ, લોકોનો અયોગ્ય આરોપ. હરિદાસ દુઃખી થયો અને મનમાં વિચારવા લાગ્યો, હું તો કોઈનું ખરાબ કરતો નથી, તો ઈશ્વર મને જ કેમ આ બધું આપે છે? એક દિવસ તે મંદિરમાં ગયો. આંસુ ભરેલી આંખોથી બોલ્યો, પ્રભુ, હું સારો માણસ છું, તો મારી પરીક્ષા શા માટે? સાધુનો ઉપદેશ. મંદિરમાં એક વૃદ્ધ સાધુ બેઠા હતા. તેમણે હરિદાસની વાત સાંભળી અને હળવાશથી કહ્યું, પુત્ર, ઈશ્વર સારા માણસોને દંડ નથી આપતા, તે તો તેમને ઘડતો હોય છે. હરિદાસ આશ્ચર્યથી પૂછે છે, પણ મુશ્કેલી શા માટે? સાધુ સ્મિત કરીને કહે છે, ઈશ્વર સારા માણસોની પરીક્ષા શા માટે લે છે? સોનાને શુદ્ધ કરવા આગ જરૂરી હોય છે. કાચું સોનું સીધું દાગીનું નથી બનતું. આગમાં તપે ત્યારે જ તે ચમકે. એ જ રીતે સારા માણસોની મુશ્કેલી વધુ મજબૂત અને શુદ્ધ બનાવે છે. ધીરજ અને વિશ્વાસ વધે છે. જ્યારે વધુ સારું હોય ત્યારે સૌ ઈશ્વરને યાદ કરે છે, પણ મુશ્કેલીમાં વિશ્વાસ સાચો સાબિત થાય છે. બીજાઓ માટે ઉદાહરણ બને. સારો માણસ દુઃખમાં પણ સાચો રહે તો દુનિયાને શીખ મળે. સત્યનો માર્ગ મુશ્કેલ છે, પરંતુ સાચો છે. અહંકારથી બચવા. જો સારા માણસોને ક્યારેક મુશ્કેલી ન આવે તો તેને પોતાના સારા હોવાનો ઘમંડ આવી શકે. મુશ્કેલી નમ્રતા શીખવે છે. પરીક્ષાનો અંત. હરિદાસે સાધુની વાત હૃદયમાં ઉતારી. તે ફરિયાદ કરવાનું બંધ કર્યું. દરેક મુશ્કેલીમાં શાંતિથી ચાલવા લાગ્યો. થોડા સમય પછી રોગ દૂર થયો, નવું કામ મળ્યું, ગામમાં લોકોનો વિશ્વાસ વધ્યો, હરિદાસને માન સન્માન મળ્યું. પણ સૌથી મોટી વાત, તેના મનમાં અડગ શાંતિ આવી નથી. ભગવાન કહે છે, હું સારા માણસોને દુઃખ આપવા નથી, હું તેમને વધુ સારા બનાવવા માટે પરીક્ષા લઉં છું.